હેલો મિત્રો, કેમ છો? આજે આ ચેનલ ફાફડા અને ફોર્કનો પહેલો વિડીયો છે. આમાં આપણે શીખશું દરેક પીસનું નામ શું છે અને એ મૂવ કેવી રીતે કરે. સૌથી પહેલાં એવું આપણું આ પીસનું નામ છે રૂક. રૂક મૂવ કેવી રીતે કરે? એ સીધો જઈ શકે, પાછળ જઈ શકે, ડાબી બાજુ જઈ શકે અને જમણી બાજુ જઈ શકે. આમાંથી કોઈ પણ સ્ક્વેરમાં એ જઈ શકે. હવે એક દાખલો લઈએ સમજવા માટે. આ દાખલામાં તમને કહેવાનું છે કે આ રૂક કયા પોનને મારી શકે છે. કરેક્ટ, આ પોનને આપણે મારી શકશું, બટ આને નહીં મારી શકશું કેમ કે આ વાંકું થઈ ગયું. નેક્સ્ટ જે પીસ છે એનું નામ છે બિશપ. બિશપ વાંકું ચાલે, આડું, એટલે એ રૂકની જેમ ના મૂવ કરી શકે. બટ આની એક અલગ ખાસિયત છે, જે સ્ક્વેરમાં એ હોય એ જ સ્ક્વેરમાં એ ચાલી શકે. જેમ કે આ ડાર્ક સ્ક્વેરમાં છે તો આ ડાર્ક સ્ક્વેરમાં જ જઈ શકે, આ સફેદ સ્ક્વેરમાં છે તો આ સફેદ સ્ક્વેરમાં જ જઈ શકે. નેક્સ્ટ જે પીસ છે આપણું નાઇટ, બધાનું ફેવરેટ. હવે નાઇટ મૂવ કેવી રીતના કરે? આનું બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે. એવું લાગે કે કોઈ નવું દાંડિયાનું સ્ટેપ કરતો હોય. જુઓ, 1 2 ને અઢી, 1 2 ને અઢી. તો આ બંને સ્ક્વેરમાં જઈ શકે. નાઇટ જે હોય એ અઢી સ્ક્વેર ચાલે. અહીંયા પણ આપણે લેફ્ટ સાઈડ પણ જઈ શકે. 1 2 ને અઢી, 1 2 ને અઢી. ખાસું આપણે ખીચડી ને કઢી. ઓકે, તો આવી રીતના આપણે યાદ રાખી શકીએ. 1 2 ને અઢી, ખાસું આપણે ખીચડી ને કઢી. તો ટોટલ તમે આવી રીતના કાઉન્ટ કરીને જુઓ તો નાઇટ ટોટલ 8 સ્ક્વેર્સમાં જઈ શકે. તમે કાઉન્ટ કરીને જોઈ શકો છો. હવે આનું નેક્સ્ટ વર્ઝન, આનું નામ શું છે? સૌથી નાનું પોન હોય. પોન સીધું મૂવ કરી શકે, એટલે જ્યારે એ પોતાના ઘરમાં હોય ત્યારે એને તક હોય, યા તો એ એક જઈ શકે યા તો 2 સ્ટેપ જઈ શકે એક હારે. પણ અગર એ એકવાર ઘરથી બહાર આવી જાય આવી રીતે, તો એ ખાલી એક સ્ટેપ જ જઈ શકે અને એ હંમેશા સીધું જ જાય. પણ પોનને અગર મારવું હોય કાંઈ તો એ ક્રોસમાં મારી શકે આવી રીતે, પણ એક જ સ્ટેપ. આપણે આ પોનને ન મારી શકીએ કેમ કે આ દૂર થઈ ગયું આપણાથી. ચાલ, પોન હોય તો નાના પણ કામના. જો આ પોન બીજે છેડે પહોંચી ગયો તો આપણે કાંઈ પણ બનાવી શકીએ પાછું આ પોનને. એટલે આપણે ક્વીન બનાવી શકીએ, રૂક બનાવી શકીએ, બિશપ બનાવી શકીએ યા તો નાઇટ બનાવી શકીએ. નેક્સ્ટ પીસ છે આપણી ક્વીન, વઝીર. આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને પાવરફુલ પીસ છે ચેસબોર્ડમાં. આ રૂકની જેમ પણ મૂવ કરી શકે, સીધું, પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ, અને આ બિશપની જેમ પણ મૂવ કરી શકે, આમ આડું. તો તમે જોઈ શકો છો ક્વીન કેટલી પાવરફુલ હોય ચેસબોર્ડમાં. હવે આ પીસ આવ્યો. આ પીસ છે કિંગ, રાજા. આ કોઈ પણ દિશામાં જઈ શકે પણ એક જ સ્ક્વેર જઈ શકે. કિંગનું એક જ કહેવું છે, તમારા કામ છે રમત રમવાનું, મારે તો જીતવું છે. એટલે કિંગ બીજા બધા પીસને રમાડે અને જીતે હંમેશા કિંગ જ. તો વિડીયો પૂરો થવાનો છે પણ રમવાનું તો ચાલુ રહેવું જોઈએ. ફાફડા ખાઓ, ચેસ રમો અને મોજ કરો. અને અગર વિડીયો તમને ગમી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવા કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.